પાંચ પાંડવ ને છઠ્ઠી દ્રૌપદી હિમાલય જતી હતી ને રસ્તામાં એક સ્ત્રી આવી, ઉભા રાખ્યા પાંચ પાંડવોને. દ્રૌપદી ને કે ઉભા રહ્યો, ઉભા રહ્યો. ઉભા રહ્યા. કોણ છો? અને એટલે પાંડવોનો ઈગો હર્ટ થયો. પાંડવોને પેલી સ્ત્રીએ પૂછ્યું કે કોણ છો તમે? એટલે પાંડવોએ કીધું કે યુધિષ્ઠિર કે મને નથી ઓળખતા? પેલી કે નહીં. અર્જુન કે મને નહીં. ગુરુજી સાહિત્યની વાત, અમારા આ તળપદી ભાષાના સાહિત્યના લોકોએ લાડ લડાવ્યા એ વાત છે. હા, એટલે એને મને કીધું. અર્જુન કે મને નહીં. ભીમ કામ હાથમાં ગદા લઈને મને નથી ઓળખતા. કે કોઈ નથી ઓળખતી. બોલો શું કહેવાનું છે? એટલે ઓલા કીધું કે તો તમે ક્યાં રહ્યો છો? ગામમાં રહ્યો છો કે સીમમાં? અમને નથી ઓળખતા. કોણ? અમે પાંડવો છીએ. હું ભીમ, આ યુધિષ્ઠિર, આ અર્જુન, આ નકુલ, આ સહદેવ, આ દ્રૌપદી, જેના એક વચન ઉપર અક્ષોહિણી સેનાઓનો નાશ થઈ ગયો. ઓહો, પાંડવો છો એમ કહો ને? કીધું હા પાંડવો. ઠીક ઠીક ઠીક. પાંડવો એટલે હસ્તિનાપુર જ ને તમારું? કે હા, ઓલા ભાઈઓ બાંધ્યા, મારી નાખ્યા, કાપી નાખ્યા, દાદાને માર નાખ્યો, ગુરુને માર નાખ્યો, એવડા જ ને તમે બધા. હા, હવે સમજાણું તમારા મોઢા કેમ ઉતરી ગયેલા છે. સારું સારું, હસ્તિનાપુર જીતી ગયા ને તમે? કીધું હા જીતી ગયા. સરસ. તો હવે ક્યાં જાઉં છું? પાંડવોએ કીધું કે હવે અમે હિમાલયમાં જઈએ છીએ હાડે ગાળવા, તપ કરવા માટે. સારું, હિમાલય જાવ છો? બહુ સારું કહેવાય. હિમાલયમાં જાવ છો તો ત્યાં કઈ પ્લોટ રાખેલો છે? 2-4 વીઘા જમીન તમારી ખરી? કે એવું તો કઈ નથી. ત્યાં ક્યાં રહો તમે? ત્યાં તમારા નામનો કઈ દસ્તાવેજ પડ્યો છે? કીધું એવું તો કઈ છે નહીં. આટલા બધો ઉદ્યમ કર્યો, આટલું બધું લડ્યા ઝઘડ્યા તમે, અને આટલું બધું મોટું રાજ મેળવ્યું, તો આવડી મોટી હસ્તિનાપુર હતી, હા, 1001 વારની જગ્યા લેતા ગયા હોત તો હારે? યુધિષ્ઠિર કે એ થોડી હારે આવે. ઓલી કે આજ ખબર પડી કે પહેલેથી ખબર છે? તને આજ ખબર પડી ધર્મ કે આ હારે નો આવે? આ નોતી આવવાની ખબર હતી તો હું કે દિવસના દાખલો માંડ્યો તો તમે. હવે તમને પૂછું, તમે મને ઓળખો છો? પાંડવો કે નથી ઓળખતા. તો સાંભળો પાંડવો, હું ધરતી છું, હું પૃથ્વી છું, અને યાદ રાખજો હું આજ સુધી કોઈની થઈ નથી અને કોઈ દિવસ કોઈની થવાની નથી. તારી જેવા કેટલાય આવ્યા અને કેટલાય ગયા. મારો ધણી તો એક જ છે, ભગવાન શિવના પૃથ્વી. ભગવાન આ પૃથ્વીનો ધણી કોણ છે? કીધું ઇદમ વિષ્ણોર વિચક્રમે. હા, પૃથ્વીનો ધણી નારાયણ છે. અને ઈ પાંડવો હિમાલય તરફ ગયા. અર્જુન, ભીમ, દૂતા, ભગવાનના પ્રિય ભક્ત ધર્મરાજ, નકુલ, સહદેવ, દ્રૌપદીએ સ્વર્ગારોહણ કર્યું. પરીક્ષિત મહારાજ રાજ કરે. ધર્મ અને ભક્તિ દુખી થયા.